જય સ્વામિનારાયણ. હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ શિમલા મનાલીના પરોઠા. તો શિમલા મનાલીના પરોઠા કેવી રીતે બનાવવા હું આજે તમને બતાવીશ. તો શિમલા મનાલીના પરોઠા બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે અને પછી આપણે અડધી ચમચી જેટલું કર્સ કરેલું જીરું લીધું છે અને જીરું આખું હતું મેં કર્સ કરી લીધું છે. પછી આપણે આદુ મરચીની પેસ્ટ લીધી છે. ગરમ મસાલો લીધો છે 1 ચમચી જેટલો. આપણે 2 લીંબુનો રસ લીધો છે અને મીઠું લીધું છે, આપણે જરૂર પ્રમાણે એડ કરવાનું છે. અને 2 મોટી ચમચી ખાંડ લીધી છે અને પછી આપણે આ ધાણા લીધા છે. ધાણા પણ સરસ રીતે મેં ધોઈ લીધા છે. આપણે ઘઉંનો લોટ લીધો છે 1 બાઉલમાં અને ઘઉંનો લોટ મેં સરસ રીતે ચાળી લીધો છે અને આપણે પરોઠા તળવા માટે મેં તેલ લીધું છે. તો સૌપ્રથમ પહેલાં જે આ બટેકા લીધા છે એને સરસ રીતે ચૂંદી અને કર્સ કરી લઈશું. હવે આપણે બટેકાને કર્સ કરી લઈશું. આ રીતે આપણે કર્સ કરી લઈશું બટેકાને. હવે આપણે સરસ રીતે બટેકાને કર્સ કરી લીધા છે. તો આપણે આની અંદર બધા મસાલા એડ કરી દઈશું. આપણે આ 2 લીંબુનો રસ લીધો છે આપણે એડ કરી દઈશું. જીરું લીધું છે એ પણ એડ કરી દઈશું. આપણે આ મરચી લીધી છે એ પણ એડ કરી દઈશું. ગરમ મસાલો, મીઠું આપણે જરૂર પ્રમાણે એડ કરવાનું છે. અડધી ચમચી જેટલું એડ કર્યું છે. ખાંડ આપણે 2 ચમચી જેટલી લીધી એ પણ એડ કરી દઈશું. ધાણા. હવે સરસ રીતે આપણે મસાલાને મિક્સ કરી દઈશું. હવે આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે સરસ રીતે મસાલાને મિક્સ કરી દીધો છે અને હવે આપણે થોડીક વાર આને સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણે લોટ બાંધી દઈશું. પરોઠા બનાવવા માટે લોટ બાંધી દઈશું. હવે આપણે એટલો થોડોક આપણે રાખીશું. આપણે પરોઠા બનાવીએ ત્યારે લોટ લગાડવા માટે સાઈડ પર થોડોક મૂકી દઈશું. અને હવે આપણે આની અંદર થોડુંક મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને મણ માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું મણ નાખીશું. તો પહેલાં આપણે લોટને મિક્સ કરી દઈશું. એટલે એમ કે આપણે આમાં બહુ વધારે પૂરતી મણ નથી નાખવાનું, નહીંતર પરોઠા પછી એમ કે ફાટી જાય છે એકદમ. એટલે આપણે જરૂર પ્રમાણે જ મણ એડ કરવાનું છે. હવે આપણે લોટ બાંધી દઈશું. થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે. આ રીતે આપણે લોટને બાંધી દેવાનું છે. થોડું થોડું પાણી એડ કરી અને આ રીતે આપણે લોટને બાંધી દેવાનું છે. હવે સરસ રીતે આપણે લોટને બાંધી લીધો છે અને આપણે થોડુંક તેલ એડ કરીશું. હવે આ તેલ નાખ્યું છે, આપણે થોડીક વાર પાછો લોટને કૂણી લઈશું. આ રીતે આપણે કૂણી લઈશું. હવે આપણે પરોઠા બનાવી લઈશું. સરસ રીતે આપણે લોટને કૂણી લીધો છે અને હવે આપણે પરોઠા બનાવી લઈશું. આપણે પરોઠા બનાવવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એકદમ સ્લો ગેસે
લોઢી તપવા આપણે મૂકી દઈશું. અને હવે આપણે પરોઠાની શરૂઆત કરીશું. પરોઠા બનાવવા માટે મેં આટલો લોટ લીધો છે. મેં આ રીતે લોયાને વાળી અને આપણે જે આ લોટ રાખ્યો છે ગાવા માટે, તો આપણે આ રીતે એકવાર બોળી લઈશું. હવે આપણે આ રીતે રોટલીને વણી લઈશું. એકવાર ફરીને એકવાર આપણે બોળી લઈશું. સરસ રીતે આ રીતે વણી લઈશું. તમારે જેવડી સાઈઝના રાખો હોય એ પ્રમાણે તમે વણી શકો એમ. હવે આ રીતે રોટલીને હું પહેલાં શેકવા મૂકી દઈશ. પહેલો ભાગ આ રીતે ચડે પછી આપણે પલટાવી અને પછી જ આપણે માવો આપણે રોટલીમાં ભરવાનો છે. હવે આપણે આ રીતે ભાગ ચડી જવું પડે પહેલો, એટલે આ રીતે પહેલો ભાગ આપણે ચડી ગયો છે, જરાક પણ કાચો નથી રહ્યો. હવે ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરીશું. આપણે થોડીક આપણે વચ્ચે રાખીશું, બહુ ફાસે નહીં. નીચેનો ભાગ આ રીતે ચડે ત્યાં સુધીમાં આપણે ઉપર જે બટેકાનું આપણે જે સ્ટેપિંગ કર્યું છે મસાલો, એ આપણે થોડોક ભરી લઈશું. આપણે આ રીતે સાઈડ ઉપર થોડોક ભરી દેવાનો. આ રીતે લગાવી દેવાનો રોટલીને, જેથી કરીને આપણે જે આ પહેલો ભાગ ચડવા મૂક્યો હતો, જેથી કરીને રોટલી અંદરથી કાચી પણ નથી રહેતી અને આપણા પરોઠા પણ મસ્ત બને છે સરસ રીતે. હવે આ ભાગને આ રીતે દબાઈ દેવાનો. આ રીતે હવે આપણે તેલમાં તળી લઈશું. આ રીતે ફરતું તેલ નાખી અને આ રીતે આપણે તળી લઈશું. આ રીતે આ રીતે તળાઈ જાય એટલે આ રીતે વચ્ચેથી આ રીતે આમ રાખવાનું, એટલે સાઈડ ઉપર વચ્ચે પણ તળાઈ જાય છે સરસ રીતે. અને આ પરોઠા ખાવાની પણ મજા આવે છે. ઘણા ગોળમાં બનાવતા હોય અને ઘણા ડબલ રોટલીમાં બનાવતા હોય, એટલે બધા અલગ અલગ ટાઈપના બનાવતા હોય. પણ મેં આ શિમલા મનાલીના પરોઠા બનાવ્યા છે, કારણ કે અમે ફેમિલી સાથે અમે ફરવા ગયા હતા શિમલા મનાલી, તો આ ટાઈપના અમને ચા પરોઠા અમને આપ્યા હતા ખાવા એમ. અમે જે હોટલમાં ઉતારો લીધો હતો તે હોટલમાં અમને આ ટાઈપના પરોઠા આપ્યા હતા. એટલે અમને પણ એમ કે પરિવારમાં બધાને એમ થયું કે ફેમિલી સાથે બધા ગયા હતા, એટલે ફેમિલીમાં આજે બધાને મન થયું કે આજે તો શિમલા મનાલીના જ પરોઠા ખાવા છે એમ. એટલે પછી મેં આજે એ ટાઈપના બનાવ્યા. આ રીતે આપણે બીજા પરોઠાને પણ વણી લઈશું. આ રીતે આપણે રોટલી વણીને આપણે આ પરોઠું પણ બનાવી લઈશું. કેમ કે પરોઠા તો આપણે બધા અલગ અલગ ટાઈપના બનાવતા જ હોય, પણ તમે પણ જરૂરથી આ રીતે મનાલીના પરોઠા બનાવજો. અમે આ પરોઠા મનાલીમાં ખાધા હતા અને બધાને ખાવાની ખૂબ મજા આવી ગઈ એમ. એટલે અમે નક્કી જ કરેલું હતું ફેમિલી આપણે ઘરે જાય તો ગમે ત્યારે આપણે બનાવીએ તો આપણે આ મનાલીના જ પરોઠા બનાવીને ખાવા છે. તો બધાની ફેમિલીની ઈચ્છા થઈ એટલે મેં આજે બનાવ્યા. હવે આપણે આ પરોઠાને પણ મસાલો લગાવી દઈશું. અને આ પરોઠા કાચા અંદરથી જરાક પણ નથી રહેતા એમ. આ કે આ પહેલો ભાગ ચડી જાય છે એટલે જરાક પણ કાચા નથી રહેતા.
આને પણ આ રીતે તળી લઈશું. આ રીતે આપણે બધા પરોઠાને બનાવી લઈશું. આની રોટલી એકદમ પતલી જ વણવાની, એમ બહુ જાડી નથી રાખવાની. ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ રીતે ઊભી રાખો એટલે નીચેથી પણ ચડી જાય છે. આ રીતે આપણે બધા પરોઠા બનાવી લઈશું. તો સરસ રીતે આપણા શિમલા મનાલીના પરોઠા તૈયાર થઈ ગયા છે. અને તમે પણ ઘરે જરૂરથી આ ટાઈપના પરોઠા બનાવજો. ખૂબ ભાવશે અને ખૂબ ટેસ્ટી લાગશે, અને ખાવાની પણ ખૂબ ખૂબ મજા આવશે ગરમા ગરમ. અને અત્યારે તો વરસાદની મોસમ છે એટલે ગરમા ગરમ ખાવાની મજા આવે એમ પરોઠા. અને જોઈને જ ખાવાનું મન થઈ જેવા આપણા પરોઠા બન્યા છે. અને હું તમને એક તોડીને પણ બતાવીશ. આ રીતે આપણા પરોઠા બન્યા છે. ખૂબ મજા આવે. આપણે કેમ સમોસા ખાતા હોય એ ટાઈપના આપણે લાગે છે પરોઠા. અને તમે ચા સાથે પણ ગરમા ગરમ ખાઈ શકો, અને આપણે સોસ સાથે પણ ખાઈ શકો, ટામેટા સોસ સાથે. તો તમે પણ જરૂરથી એકવાર આ રીતે બનાવજો. તો તૈયાર છે આપણા શિમલા મનાલીના પરોઠા. અને જો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારા શિમલા મનાલીના પરોઠાની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા શિમલા મનાલીના પરોઠા કેવા લાગ્યા. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.